કાકા હું શું કહું, આપણે આજે ગણેશ ઉત્સવમાં આટલું મોટું આયોજન કર્યું ને એની અસર તો દેખાય છે. આ સોસાયટીમાં પબ્લિકમાં બસ એક જ નામ ગુંજે છે, ખીમાભાઈ ને ખીમાભાઈ. અરે દીકરા, તું જો આમ નામ મને સપોર્ટ આપતો રહ્યો ને તો જેમ આ સોસાયટીનો પ્રમુખ બની ગયો છું ને એમ જ એક દિવસ સરપંચ બની જાય. તું જો. અરે કાકા, એમાં ટેન્શન શું લેવાનું, હું તમારી સાથે જ છું. અને બીજી એ વાત કે તમારી સામે ઊભું રહી શકે એવું ગામમાં કોઈ છે ખરું? આમ તો બેટા આખા ગામમાં કોઈની તાકાત નથી કે આપણી સામે ટક્કર લે, પણ ઓલી આપણી પાડોશી વિચાર છે ને એ મને લાગે છે તૈયારી કરે છે અને ઉમેદવારી કરશે. અને જો એણે સરપંચની ચૂંટણીમાં ફોર્મ ભર્યું તો આપણે થોડું કઠિન પડે એવું લાગે છે. શું કાકા તમે પણ આ વાત કરો છો? આપણે એને સોસાયટીની પ્રમુખ ન થવા દીધી તો તમને શું લાગે છે ગામની સરપંચ થવા દેવું એમ? અરે કાકા, હું તમને શું કહું, ગણપતિ ઉત્સવ તો ગયો, હવે નવરાત્રિ આવશે તો તમારા મનમાં એવો વિચાર નથી આવતો કે કોઈએ ન કરે એવી નવરાત્રિ આપણે કરવી જોઈએ? હા, એ વાત સાચી છે. એ જેમ આપણે ગણપતિ ઉત્સવમાં ધૂમ મચાવી ને એમ જ તૈયારી કર નવરાત્રિમાં ધૂમ મચાવી. હા. આ તમારા કાકા ને ભત્રીજાની વાત ખૂટી કે નહીં? જ્યાંથી તમારા બેયને ચૂંટણીનું નક્કી થયું છે ને સરપંચની, ત્યાંથી નવરા જ નથી પડતા. એક પછી એક પ્લાન કર્યા જ કરે ને કર્યા જ કરતા હોય છે. એ તું ચૂપ બેસ, તું તારું કામ કર. હવે તમને બૈરાને હું અમારા રાજકારણમાં ખબર પડે. લ્યો કરો વાત. તમને ખબર ન હોય ને તો હું તમને કહી દઉં, તમારી સામે જે ચૂંટણી લડવાનું છે ને એ બાય જ છે. એટલે એવું ન સમજતા કે અમે બૈરા કાંઈ ન કરી શકીએ. પણ કાકા, જીતવા માટે એક વિચાર આવ્યો છે મને. આજે રીચાબેન છે ને, એની છોકરી છે. જો આપણે આખા ગામમાં એની છોકરીનું નામ બદનામ કરી નાખીએ તો પછી કોણ ઊભું રહે એની સાઈડ? હે, શું વાત કરે છે દીકરા? તને કઈ ભાન છે કે નહીં? આમ કોઈની દીકરીને બદનામ ન કરાય. આ તારો ખોટો વિચાર છે. આપણી જીત માટે થઈને કોઈને ખોટી રીતે હરાવવા ને એ ઠીક નથી. હા, જાને હવે જાઉં છું. ચાલશું. પણ દિવાલ, એક વાત તો સાચી કે રીચા આપણને ભારે તો પડી છે. આપણે મહેનત ગજબની કરવી પડશે અને કાં તો પછી એની કોઈ નબળી નસ પકડવી પડશે. પણ કાકા, મેં જે આઈડિયા આપ્યો ને એ કરીએ. એની દીકરીને બદનામ કરી નાખીએ એટલે એને જાતે ને જાતે બેહી જાય, કંઈ ઊભી રહેવાની તાકાત નહીં રહેશે પછી એનામાં. હે ને? તો આપણે આજથી જ ગામમાં કામ કરીએ. ચાલો. ચાલો ચાલો. મમ્મી, પૂજા થઈ ગઈ તો મારે બહાર કામ છે, હું જાઉં? તારે રોજ જ બહાર કામ હોય છે. બેસ ને થોડી વાર. શું વાંધો છે તને? હા, અને એવું કયું કામ બાકી છે કે તારે બહાર જ જવું પડે? બેસ, તારી મમ્મી સાથે થોડો સમય વિતાવ અને માતાજીને પણ પગે લાગવાનું રાખ બેટા. મમ્મી, એક વાત કહું, તમે વર્ષોથી આ સિકોતર માતાજીની પૂજા કરો છો. હવે આજકાલની જનરેશનમાં આવું તો કોણ માને છે? અને તમે તો આજની લાઈફની જેમ જ જીવો છો, હે ને? તો પછી આ બધામાં અત્યારે કોણ બિલીવ કરે? બેટા, સમય ગમે એટલો બદલાય, જમાનો બદલાય, જનરેશન ગેપ, એજ્યુકેશન, આ બધું જ આવી જાય. પણ બેટા, એક વાત સત્ય છે. સાચું કહું, આ દુનિયામાં એવી કોઈક શક્તિ તો છે જેનાથી આ દુનિયા ચાલે છે. આ સ્વાર્થની, મતલબની દુનિયામાં આ માતાજી તો છે જે હંમેશા આપણી સાથે રહે છે, આપણી રક્ષા કરે છે. એક વાત કહું બેટા,
તારા પપ્પા જ્યારે આ દુનિયા છોડીને જતા રહ્યા ને ત્યારે હું બહુ હારી ગઈ હતી. અરે મને વિચાર આવતા કે હું આપઘાત કરી લઉં, અને ત્યારે મેં ધર્મનો માર્ગ અપનાવ્યો અને મારી માં સિકોતરે મારો હાથ ઝાલ્યો. બેટા, સમય ગમે એટલો બદલાય પણ માતાજી પોતાના બાળક માટે હંમેશા હાજર હોય છે. એટલે જ કહું બેટા કે માતાજી તો ગમે એ જનરેશનમાં આપણી સાથે જ રહેશે. અને બેટા તું કહે છે ને કે આ જમાનામાં માતાજીને કોણ માને છે, તો સાચું કહું, આપણે જે આ એક એક શ્વાસ લઈ રહ્યા છીએ ને, આ દુનિયામાં જે પણ કંઈક વસ્તુ સજીવ છે ને, એ બધું ચાલી રહ્યું છે માતાજીના પ્રતાપે. એ માતાજી છે જે આ દુનિયા ચલાવી રહી છે. ઠીક છે મમ્મી, તમે કહો છો તો હું આજથી દરરોજ માં સિકોતરનો દીવો કરીશ. અને હમણાં નવરાત્રિ પણ આવે છે ને, તો માતાજીની ચુંદડી લેવા માટે પણ હું જ જઈશ. અને તમે નવરાત્રિમાં ઉપવાસ કરો છો ને, હું પણ માતાજીના ઉપવાસ કરીશ. બસ બેટા, આવી જ રીતે માં સિકોતર પર તું શ્રદ્ધા રાખજે, તારા ધાર્યા કામ થશે, સમજી? હવે જા કોલેજ, મોડું થતું હશે. તારી માની તો આદત જ છે તને વાતમાં લગાડવાની. સારું મમ્મી, હું જાઉં છું. હે માવડી, હંમેશા મારી દીકરીની અને મારી રક્ષા કરશે. જય માં સિકોતર. રીચા, આજે તારા સસરાનું મારા દીકરાનું શ્રાદ્ધ આપણે કર્યું, પણ ખબર નહીં કે આટલા વર્ષો થઈ ગયા, બે જણા એક્સિડન્ટમાં મરી ગયા, પણ હજી એને ભૂલી નથી શકાતા. પણ હા ચૂકો બેટા, આટલા વર્ષોથી તે ઘરને જે રીતે ઢાંકીને રાખ્યું છે ને અને સંભાળ્યું છે ને, તો કોઈ ન કરી શકે હો બેટા. બાકી હું તો હાવ હિંમત હારી ગઈ હતી કે મારો આધાર જ છીનવાઈ ગયો. બા, મને ખબર છે કે તમે ભાંગી ગયા હતા, પણ જો હિંમત ના રાખીએ તો કેમ ચાલે બા? અને હવે તો જો આપણા દિવસો પહેલા કરતા ઘણા સારા થયા છે. એટલે હવે છે ને, ક્યારેય જૂની વાતોને વાગોડવાની નહીં કે યાદ નહીં કરવાની. અરે ખીમાભાઈ, આવો આવો, બેસો. કેમ છો? વિચાર, હું તો મોજમાં છું, પણ તારા મોઢા ઉપર જોઈએ એવું નૂર નથી. ખીમાભાઈ, હું પણ મજામાં છું અને મારા ચહેરાનું નૂર પણ બરાબર જ છે. ખીમાભાઈ, આજે અચાનક અમારા ઘરે આવ્યા, શું વાત છે? સોસાયટીમાં કંઈક નવું આયોજન ઊભું કર્યું છે? સોસાયટીના આયોજન તો ઠીક, પણ ટૂંક સમયમાં આપણા ગામના નિર્ણયો પણ મારે લેવાના થશે. હાલ તો એ કહેવા આવ્યો છું કે પાછી પાણી કરી લો તો એમાં મજા છે, બાકી પછી તો પસ્તાવાનો વારો આવશે. એટલે તમે મને ધમકી આપવા આવ્યા છો? તમારી મરજીની વાત, તમે જે વિચારવા ઈચ્છો તે વિચારી શકો છો. પણ હા, પણ તમારા ઘરમાં એક દીકરી છે અને એ પણ જવાન છે, એ ન ભૂલતા. ક્યાંક સમાજમાં નીચું જોવા જેવું ન થાય. મારે મારી દીકરીનું ધ્યાન રાખવાની કોઈ જરૂર નથી. એનું ધ્યાન તો મારી માં જ સિકોતર રાખશે. પણ આજે તમે મને પડકાર ફેંકીને બહુ ખોટું કર્યું છે ખીમાભાઈ. તમને એમ લાગ્યું ને કે અમે લોકો એકલી સ્ત્રી છીએ એટલે ડરી જઈશું? તો એ વાત નહીં ભૂલતા ખીમાભાઈ કે તમને જન્મ દેનારી પણ એક સ્ત્રી જ હતી. અને હવે તમે અહીંયાથી જઈ શકો છો, મહેરબાની કરીને.
જોયું બા, એકલી સ્ત્રીને ધમકી આપવા આવ્યા હતા, પણ એને નથી ખબર કે માની શક્તિ અને માનો હાથ હંમેશા આપણી સાથે છે. રીચાને મારાથી ડર કેમ નથી? એણે એવો કયો પ્લાન બનાવ્યો છે કે મારા ઉપર હાવી થઈને વાત કરે છે? મારે પણ એની જેમ જ બહુ વિચારીને કોઈ સૌથાની બાજ ગોઠવી પડશે. કાશ મને જો હરાવી દેશે તો આ ગામની અંદર બહાર નીકળવા જેવી હાલત નહીં રે મારી. પણ નહીં, હું એને હરાવીને રહીશ. અરે હરાવવાની વાત તો એક બાજુ, પણ ચાલુ ચૂંટણીમાં એના હથિયાર હેઠા મુકાવીશ. હથિયાર હેઠા મુકાવીશ. પણ એની દુખતી નસ શું હશે એ મારે ગોતવી પડશે, તો જ એનો હરાવી શકીશ. નહીતર મારું જીવવું હરામ થઈ જશે. ગૌરી, કાકા તમે પછી રીચાના ઘરે ધમકી આપવા ગયા હતા, એમના ચહેરા ઉપરથી શું લાગ્યું? એ ડરી જાય કે નહીં? હું રીચાને ઘરે ગયો હતો, પણ એવું કઈ લાગ્યું નહીં કે આપણી ધમકીથી એ ડરી જાય. મને તો એવું લાગ્યું હતું કે હું જઈને ધમકી મારીશ ને એટલે પીછેહટ કરી જશે. તો પછી હવે શું થશે? દેવાંગ, હવે આપણી પાસે દિવસો બહુ ઓછા રહ્યા છે. એવું કંઈક કામ કરવું પડશે કે ચૂંટણીના પ્રચારમાં કે ચૂંટણીના કોઈ કામમાં ધ્યાન ના આપી શકે અને સામેથી જ હથિયાર હેઠા મૂકી દે. પણ કાકા એવું તો હું કરું છું. હું કહું એમ કર. એની દીકરી ગૌરીને ગાયબ કરી દે. શું? એને ગાયબ કરી અને એવી રીતે ગોંધી રાખજે કે ચૂંટણી પતી જાય અને હું સરપંચ બની જાઉં ને ત્યાં સુધી બહાર ન નીકળવી જોઈએ. પણ કાકા હું શું કહું? હું તને કહું ને એટલું જ કર, બાકીનું હું જોઈ લઈશ. હવે તો આ ખીમાની મૂછનો અને ખીમાના વટનો સવાલ છે. ઠીક છે કાકા, તમે કીધું છે એમ જ હું કરીશ. એક વાર, બસ એક વાર ચૂંટણી જીતી લેવા દે, પછી આ બધું મારું છે અને મારું છે ને એ તારું જ છે. હવે તો આ ફટાફટ તારા પ્લાન ગોઠવવા માંડ, અને દિવસો આપણી પાસે બહુ ઓછા રહ્યા છે. અને હા, એક વાત, વગર સરપંચે ખીમાની આંગળીના ઈશારા ઉપર આખું ગામ નાચે છે, તો ખીમો સરપંચ થશે પછી શું થશે? ઠીક છે કાકા, હું અત્યારે જ જાઉં છું. હા, જા. રીચા એના જ ઘરમાં મારી સાથે અસભ્ય વર્તન કરી મારું અપમાન કર્યું છે. હું જોઈ લઈશ, મને એક વખત સરપંચ થઈ જવા દે, હું તને જોઈ લઈશ. હા રાહુલભાઈ, તમારે આ વખતે નવરાત્રિમાં આવવાનું જ છે. બધી જ તૈયારી થઈ ગઈ છે. અને હા, ખીમા કાકા તો આ વખતે 1000 દીકરીઓને સોનાની ભેટ આપવાના છે. તમને ખબર જ છે ને ખીમા કાકા મનના કેટલા ઉદાર છે. સારું સારું, ટાઈમે આવી જજો પાછા. ઠીક છે, ફોન મૂકું છું. હા. ગૌરી આવે છે, એકલી પણ છે. આવો મોકો આપણને પાછો નહીં મળે રવિ. છુપાઈ જાય, અહીંયા છુપાઈ જાય.
હું ક્યારની ગૌરીને ફોન લગાડું છું, એનો ફોન જ નથી લાગતો. હા બેટા, મને ક્યારની એ જ ઉપાધિ થાય છે. એ આમ તો આપણે દીકરીને કંઈક મોડું થવાનું હોય ને તો તરત આપણને ફોન કરીને કંઈક તમે જમી લેશો, મને મોડું થાય. પણ આજ તો શું એનો ફોન જ નથી. હા બા, મને ચિંતા થાય છે. પાછી ફોન લગાડી છું. હા બેટા, એક વાર લગાડી. શું કહે છે? બા, ફોન નથી લાગતો. બા, એની બેનપણીને ફોન કરી જો, ખબર પડે. હેલો નિશા બેટા, ગૌરી ક્યાં છે? એ કોલેજથી તારી સાથે નીકળી હતી ને? શું ગૌરી કોલેજ જ નથી આવી? પછી ફોન કરો બેટા તને. બા, આપણી ગૌરી આજે સવારની કોલેજ જ નથી ગઈ. સરખું બાંધજે બરાબર. હા. હવે હું જોઉં છું કે તને કોણ છોડાવવા આવે છે. આ ગૌરી તો અમારી ચૂંટણીનો કાંટો હતી. હવે એના મમ્મીને ખબર પડશે કે ચૂંટણી કેમ હરાય અને કેમ જીતાય. આ ચૂંટણી તો મારા કાકા જ જીતશે. તારા મમ્મીથી બેટા બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. બહુ સમજાવ્યા પણ ના સમજ્યા. પણ હવે એમને ખબર પડશે કે મારા ખીમા કાકા વિરુદ્ધ ઊભું રહેવાનો શું અંજામ આવે છે. હવે રવિ, મને લાગે છે આ જગ્યા ઉપર કોઈની અવર જવર નહીં હોય, એટલે આપણે બંને નીકળીએ. હા ભલે અહીંયા રહી. ચાલ. ચાલ. શું કહે છે? બા, ફોન નથી લાગતો. બા, એની બેનપણીને ફોન કરી જો, ખબર પડે. હેલો નિશા બેટા, ગૌરી ક્યાં છે? એ કોલેજથી તારી સાથે નીકળી હતી ને? શું ગૌરી કોલેજ જ નથી આવી? પછી ફોન કરો બેટા તને. બા, આપણી ગૌરી આજે સવારની કોલેજ જ નથી ગઈ. બા, ક્યાં હશે મારી દીકરી? એટલે સવારે ત્યાંથી કહીને ગઈ કે હું કોલેજ જાઉં છું, ને આપણી છોકરી કોઈ દી જૂઠું ન બોલે. ક્યાં ગયા છે મારી દીકરી? ભગવાન જ્યાં હોય ને એની રક્ષા કરશે. હાલ આપણે ગોતવા જવું છે? ના બા, હું કંઈક કરું છું. એ સંભાળી જશે બેટા. હે માસી કોતર, મારી દીકરીનો કોઈ જગ્યાએ અતો પતો નથી મળતો. સવારની સાંજ થવા આવી. માવડી, રક્ષા કર માડી. અરે અમારો આધાર તો તું જ છે. તારા વગર તો તારા બાળકનો ધારા છે. આ માની એટલી પોકાર સાંભળી લે માસી કોતર. રક્ષા કર માડી. મારી દીકરી જ્યાં સુધી નહીં આવે ને, હું અન્ન કે જળ કંઈ પણ ગ્રહણ નહીં કરું. એને સહી સલામત પાછી મારા ઘરે લાવવાની જવાબદારી તારી માડી. એ મારી નહીં પણ તારી પણ દીકરી છે. માસી કોતર, રક્ષા કરજે મારી દીકરીની. માસી કોતર, તારા સિવાય અમારું આ દુનિયામાં કોઈ નથી. માવડી, હાથ ફેલાવું છું તારી આગળ. મારી દીકરીને સહી સલામત પાછી લાવજે.
અરે ઓ રીચાબેન, કેમ છો? કેવી ચાલે છે તૈયારી? અરે હા, આ ગૌરી દીકરી દેખાતી નથી. ઓ, તમે તો માતાજીની પૂજા કરો છો. ઠીક છે, તો મળીએ હવે ચૂંટણીમાં. ચાલો, જય માતાજી. માં, હું તો પતિ વિનાનું જીવન જીવી ગઈ. એક તમે જ તો મારો આધાર છો. ને મારી તમારા નોરતા આવતા હોય અને મારી દીકરી સાથે ન બનવાનું કઈ બની ગયું ને, તો આ ખીમા જેવા ઢોંગી લોકોને અમારી ભક્તિ ખોટી લાગશે. માવડી, તારા ભક્તો ખોટા ઠરશે. મારી તારી પર આંગળી ચિંતાશે. મારી એટલે આજે તારે મારી બારે આવવું પડશે. માવડી, મારી દીકરીની લાજની રક્ષા કરવી પડશે. એ જ્યાં હશે ને ત્યાંથી તમારે એને પાછી લાવવી પડશે. ક્યાં આવી છું? અહીંયા કોણ લાવ્યું મને? બચાવો! 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 હું અહીંયા કેવી રીતે? હું તો કોલેજ જતી હતી. માસીકો, મને અહીંયાથી છોડાવો. મને બચાવી લો માં. કોઈ માર્ગ બતાવો માં. મને અહીંથી છોડાવો માં. મારા મમ્મીને તમારા પર બહુ શ્રદ્ધા છે. એ કહેતા મને કે જ્યારે તને તકલીફ પડે, જ્યારે કોઈ દુઃખ પડે તો માં સિકોતરને યાદ કરજે. માં, આજ મને તમારી જરૂર છે. મારી મને આમાંથી છોડાવી દો. મને બચાવો માં. માં,
વાવાઝોડું કેમ આવ્યું? અરે હા તો છૂટી ગઈ. પણ હાથમાં તલવાર ક્યાંથી આવી? આ તો ગૌરી હતી અને માં શીખો તો ભાગ ભાગ ભાગ. બા, મારી ગૌરીનો કોઈ હતો પતો નથી. ક્યાં હશે? બેટા, આજ વર્ષોથી તું મા સિકોતરની પૂજા કરસ ને, તને ભરોસો છે ને કે મા સિકોતર એનો વાળે વાંકો નહીં થવા દે. હા, એક વસ્તુ છે બેટા, આ બધી જે શક્તિ હોય ને એ એના ભક્તોની કસોટી કરતા હોય. એ તારી ધીરજની પરીક્ષા કરે છે કે તું એમાં કેટલી પાર પડે છે. પણ એક વાત છે બેટા, ગમે તે હોય, માં સિકોતર પરનો વિશ્વાસ અને આસ્થા તું નહીં ખોતી હો. એ તારી દીકરીનું કાંઈ નહીં થવા દે, એનો વાળે વાંકો નહીં કરે, મને ખાતરી છે બેટા. બા, માસી કુતર પર શ્રદ્ધા છે ને, એટલે જ તો આટલી શાંતિથી બેઠી છું. ગમે તેમ તો એક માં છું ને, દીકરીની ચિંતા તો થાય. મમ્મી બા મારી દીકરી, મારી દીકરી ક્યાં છે બેટા તું? ક્યાં છે મારી દીકરી? ક્યાં છે? હવે રડશો નહીં. જો માતાજી મને હું આજ પણ નથી આવવા દીધી. તું સહી સલામત છે ને બેટા? હા મમ્મી, તમને માતાજી પર ભરોસો છે ને? મને કેવી રીતે કંઈ થવા દે? તમને ખબર છે મમ્મી, માતાજી મને દર્શન આપ્યા અને જુઓ મને કાંઈ નથી થયું. બેટા રીચા, રીચા હું કહેતી હતી, માં સિકોતર તારી દીકરીનો વાળે વાંકો નહીં થવા દે. અને મમ્મી, આ તો ખુશી મનાવવાનો દિવસ છે. મમ્મી તમે સરપંચ બની ગયા. હા, શું વાત કરે છે? આ બધું થયું કેવી રીતે? મારું આવું થયા પછી તો તમે તૂટી જ ગયા હશો. આપણે તો હજી કોઈ પ્રચાર કે કોઈ તૈયારી નહોતી કરી શક્યા. તો મમ્મી આવું કેવી રીતે થયું? તમે સરપંચ બની ગયા. બેટા, આ બધું તો મારી વહાણવટીમાં સિકોતરે કર્યું છે. તને ઊણી આંચે ન આવવા દીધી અને મને સરપંચ બનાવી દીધી. તમારી વાત એકદમ સાચી છે. માં ક્યારે કોઈનું ખોટું ન કરે. અને આ તો સતની દેવી માં સિકોતર, તો તમારા લોકોનું ખોટું ક્યાં થવા દેવાના હતા? બેન, હું તો માફી માંગવાના લાયક પણ નથી, પણ આજે હું તમારી માફી માંગુ છું અને આપણી સિકોતેર મારી પણ માફી માંગુ છું. મને માફ કરી દેજો. હું સત્તાના લોભમાં અને અભિમાનમાં હું રસ્તો ભૂલી ગયો હતો, પણ સિકોતર માએ મારી પર કૃપા કરીને મને સાચો રસ્તો બતાવ્યો. બેન, હવે અમે આ ગામમાં રહેવા નથી. અમે આ ગામ છોડીને જતા રહીશું. અરે ના ભાઈ, જે થવાનું હતું એ તો થઈ ગયું. હવે તમે બધું ના વિચારો. શું આજે માં સિકોતર મારી દીકરીની રક્ષા ન કરી હોત ને, તો હું તો જીવતે જીવત મરી ગઈ હોત. પણ મારી માં સિકોતર 1000 હાથ વાળી છે. એને મારી ભક્તિની રક્ષા કરી, એને લાજ રાખી, ને મારી દીકરીને કંઈ ન થવા દીધું. મને આજે ખબર પડી કે દુનિયાની અંદર તમે જે કર્મો કરો ને એની સજા અહીંયા જ ભોગવવી પડે છે. સારું કર્મ કર્યું હોય તો સુખ અને ખરાબ કર્મ કર્યું હોય તો દુઃખ.
આપણે ભોગવવું જ પડે છે. બધું ભૂલી જાઓ ખીમાભાઈ અને માં સિકોતરને પ્રાર્થના કરો કે હંમેશા મારા અને તમારા બંનેના પરિવારની રક્ષા કરે. બોલો સિકોતર માત કી જય. ચાલો આરતી કરી